આપણા હાસ્યકારો કહે ને કે વરરાજા એક ભાઈનો શું આપણે સૂટ કહીએ, હાલો જરા, મોંઘવારીના જમાનામાં એને પોહાય નહીં, તે એના મિત્રનો સૂટ પહેરીને પરણવા બેઠો. અને પછી જાન ગઈ ને ઉતારે જ્યાં ગોઠવાણા બધા, તો એ ગામનું કોક પૂછવા આવ્યું, ભાઈ વરરાજાને માટે થઈને અમે શરબત લાવ્યા, વરરાજા ક્યાં? તો આવડો કે આ બેઠા મારો સૂટ પહેરીને. પછી વરરાજો એને જરાક નીચા જોણો તો થાય, પોતાના મિત્રને કહ્યું, યાર તે મને સૂટ પહેરવા આપ્યો બરાબર, પણ આવા ઢંઢેરા શું પીટે છે? તારે શું કહેવાની જરૂર છે? મારો સૂટ પહેરીને બેઠા. તો સોરી ભૂલ થઈ. થોડી વાર પછી બીજું કોક આવ્યું, વરરાજા ક્યાં? તો કે આ બેઠા, પણ સૂટ મારો નથી. એટલે પણ એ તારે સ્પષ્ટતા કરવાની શું જરૂર છે? મારો નથી તો પછી કોનો છે? વળી પાછો ઝઘડો થયો. તારે આવું બોલવાની શું જરૂર? તો સોરી એવું નહીં બોલું. બસ 15 મિનિટમાં વળી પાછું કોક મળવા આવ્યું, વરરાજા ક્યાં? તો કે આ બેઠા, સૂટ કોનો એ ખબર નથી. એટલે પણ હું કામ સામેવાળાના મનમાં શંકા નાખે? પછી તો વરરાજો ખીજાણો, તારે મૂંગું રહેવું છે કે હું તારો સૂટ કાઢી નાખું? હું ટુવાલ પહેરીને પરણીશ, મારે નથી જોતો તારો સૂટ. ત્યાગ કર્યા પછી જો ત્યાગને ભૂલી ન શકો, ત્યાગનોય ત્યાગ ન કરો, તો શેનો ત્યાગ કર્યો એ સતત યાદ રહેશે. ત્યાગનોય ત્યાગ, સંન્યાસ, સમ્યક પ્રકારે કરેલો ત્યાગ. તો એ લોકો ઓમકાર પ્રણવનો જપ કરે બરાબર, અને માત્ર વસ્ત્રથી સંન્યાસ નહીં. મેં કહ્યું ને, આવી એક ભૂમિકા જે સંન્યાસીની હોય એ પછી ઓમકાર પ્રણવનો, માત્ર પ્રણવનો જપ કરે એને માટે બરાબર. ઘણા ગૃહસ્થો ને એ વળી પાછા ઘણી વાર આવે ને અમારી પાસે, હું રોજ ઓમકારના અડધો કલાક જાપ કરું છું, પણ મગજ બહુ ગરમ રહે મારું, શાંતિ મળતી નથી. રહેશે જ એકલા ઓમકારના જાપને અડધો કલાક? અરે તમે જપ કરતી વખતે તમારી ચેતનાને ક્યાં કેન્દ્રિત કરો છો એનું મહત્વ છે. તો ઓમની સાથે મંત્ર જોડી અને પછી એનો મતલબ અંતે તો આ ઘીમાંથી જ બધી મીઠાઈ બની છે. લાડવા હોય કે મોહનથાળ હોય કે જલેબી હોય, એમ બધાય મંત્રો અંતે તો ઓમકારમાંથી જ તે. બધાય શાસ્ત્રો, બધાય ગ્રંથો, બધી જ ભાષાઓ, અરે સંગીત, આ બધું જ અંતે તો ઓમકારમાંથી જ પ્રગટ થયું છે. ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, ઓમકાર એકાક્ષરી બ્રહ્મ છે. તો ઓમ ડિવાઇન સાઉન્ડ, જે પરબ્રહ્મનો વાચક છે. ગંગા, that supreme reality in liquid form, એવું આપણે માનીએ છીએ. એ પરબ્રહ્મ એ દ્રવ રૂપે, એટલા માટે ગંગાને બ્રહ્મદ્રવ કહે છે. ज्ञान की दृष्टि से गंगा ब्रह्मद्रव है, और भक्ति की दृष्टि से भगवान नारायण के चरण की धोवन है, चरणामृत. जेहि पद सुर सरिता परम पुनीता, प्रगट भई शिव शीस धरी, सोई पद पंकज जेहि पूजत अज, मम सिर धरे वो कृपाल हरि. जेहि पद सुर सरिता
परम पुनीता प्रगट भई शिव से। भक्ति की दृष्टि से गंगा भगवान नारायण के चरण की धोवन है, ज्ञान की दृष्टि से वो ब्रह्म द्रव है। तुलसीदास जी तो गंगा ने એટલા માટે રામ ભક્તિનું રૂપ આપે। राम भक्ति जहाँ सुर सरिधारा, सब गाइए। केवू सरस लाखे आखो मांडवो गूंजतो होय रामायणनी चौपाईओथी। राम भक्ति जहाँ सुर सरिधारा, सरसई ब्रह्म विचार प्रचार। सरसई ब्रह्म विचार प्रचार। विधि निषेधमय कलिमल रवि नंदनी बरनी। राम कथा रवि नंदनी बरनी। रवि नंदनी बरनी। रवि नंदनी बरनी। रवि इक्षतेर्ना शब्दम। आ ब्रह्मसूत्रનું સૂત્ર 555 સૂત્ર આપણે ગઈકાલે ચર્ચા કરી હતી। એમાં સૂત્રકારે આ સૂત્ર આપ્યું છે ઇક્ષતેર્ના શબ્દમ। ઇક્ષતે ન અશબ્દમ, ન અશબ્દમ। અશબ્દમ એટલે આ શબ્દ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ, વેદ પ્રમાણ જેનું નથી એવી પ્રકૃતિ આ સૃષ્ટિનું કારણ ન હોઈ શકે। કારણ ઈક્ષતે હે, વેદોમાં કહ્યું છે તદૈક્ષત, એણે ઈચ્છા કરી, વિચાર કર્યો। વિચાર જડ વસ્તુ કોઈ દિવસ ન કરે। હોનાનો વિચાર થાય કે હાલો વીંટી થાઉં, હાલો નેકલેસ બનું, હાલો બુટિયા થાઉં, અને પોતે પોતાને મેળે થઈ જાય। સોનું જડ છે અને પ્રકૃતિ જડ છે, તેથી એને ઈચ્છા ન થાય અને પોતે પોતાની મેળે ન બની જાય ઘરેણા। અને હોનાને પોતાને જ્ઞાન પણ ન હોય, કારણ કે એ છે તો ખરું પણ એની અંદર એ ચિદ તત્વ નથી, આનંદ તત્વ નથી। સત ચિત અને આનંદ। પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા કે જગત સદરૂપ છે પણ એમાં આનંદ એ તિરોધાન છે, એમાં આનંદનો અભાવ, આનંદ નથી, નિરાનંદ છે જગત। જીવ એમાં આનંદ છે પણ ગુપ્ત છે, એટલે જીવ ગુપ્તાનંદ છે। જગત, જીવ અને જગદીશ, જગદીશમાં એ આનંદ પૂર્ણ છે એટલે પૂર્ણાનંદ છે। જગત નિરાનંદ, જીવ ગુપ્તાનંદ, જગદીશ પૂર્ણાનંદ। જીવમાં
સતની સાથે સાથે ચિદ પણ છે, ચેતના છે, શરીર છે, હારોહાર ચેતના પણ છે. આપણે જીવતા છીએ, પણ આનંદ ગુપ્ત છે, અપ્રગટ છે. એ અપ્રગટ આનંદને પ્રગટ કરવાનો કૃષ્ણ પ્રાગટ્યનો ભાવ એ છે. સચ્ચિદાનંદ ઘન ભગવાન પ્રગટ થાય. કૃષ્ણ જન્મ આપણે કર્યો ગઈકાલે તો 7 કલાક. હું તમને બધાને પહેલા પગે લાગુ. 7 કલાકની તમે જે તપસ્યા કરી છે કાલે, અને પાછી અંજારવાળાએ જે શિસ્તનો પરિચય કરાયો, ગજબ છે. બાકી કૃષ્ણ જન્મમાં તો ધબધબાટી બોલે, બધા બેહાડવા પડે, પણ તમે જે રીતે શિસ્તબદ્ધ રીતે બેઠા રહ્યા, અને પછી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ખૂબ ભાવથી પણ પૂરી શિસ્ત સાથે, થોડા ઘણા ન રહેવાનું એ જઈને જમીન પણ પાછા વહી આવ્યા, બેહી ગયા મંડપમાં. તો આખો માંડવો 5 વાગ્યા સુધી એમને. મારા પ્રણામ. અમે તો ગાંડા છીએ જ. તમે કહો કે શું કરીએ, તમે ગાંડા કર્યા. જેમ કૃષ્ણ ભગવાને ગોકુળને ગાંડું કર્યું, એમાં કૃષ્ણ ભગવાનની કથાએ આપણને ગાંડા કર્યા. તો બેહી રહીએ છીએ કલાકોના કલાકો. એ ગાંડા કરીને વયો ગયો. રાવ છે ઘણી કાના, રાવ છે ઘણી, દ્વારકાના એ ધણી તારી રાવ છે ઘણી. દ્વારકાના એ ધણી તારી રાવ છે ઘણી. રાવ છે ઘણી કાના, રાવ છે ઘણી એ દ્વારિકાના ધણી તારી રાવ છે ઘણી. ઓ દ્વારિકાના ધણી તારી રાવ છે. જમનાના જળ રે જંખે એ યશોદાના લાલને. જમનાના જળ રે જંખે જશોદાના લાલને. બીજી રે જંખે ઓલી ભોની કણી દ્વારકાના એ ધણી આ તારી રાવ છે. રાવ છે ઘણી રે તારી રાવ છે ઘણી દ્વારિકાના ધણી તારી રાવ છે ઘણી. ઓ દ્વારિકાના ધણી તારી રાવ છે. પેટને મારીને તારું પારકાના પેટને પેટને
મારીને આ પારકાના પેટને તારે રે કાજે ત્યાગી પેટની જણી. એ માયા પુત્રી બનીને આવેલી યશોદાને ત્યાં એ માયા પુત્રી એનો ભોગ આપી દીધો પણ કૃષ્ણને બચાવ્યા, એની રક્ષા કરી. એ પેટને મારીને તાર્યું પારકાના પેટને એ મારીને તાર્યું પારકાના પેટને તારે રે કાજે ત્યાગી પેટની જણી. દ્વારકાના ધણી તારી રાવ છે ઘણી, રાવ છે ઘણી તારી એ જી રાવ છે ઘણી. ઓ દ્વારકાના ધણી તારી રાવ છે, રાવ છે. આમ જૂનું પ્રાચીન ભજન લાગે પણ આ લખ્યું છે આપણા જગદીશભાઈ ત્રિવેદીએ. હાજી 2 દિવસ આપણે અહીંયા હતા ને ગયા. ગોંદરે એ ગોકુળના ગાયું ગોતરે ગોવિંદને એ રાત્રે પડે ને પછી રોવે બમણી. એ દ્વારિકાના ધણી તારી રાવ છે ઘણી, રાવ છે ઘણી રાવ છે ઘણી. ઓ દ્વારિકાના ધણી તારી રાવ છે. આશા છે, રાવ તો છે, ફરિયાદ તો છે, પણ આશા છે. હે મને તજીને હરી એક દી તો આવશે જુરી રે જુરીને મરી રાધા દખણી દુખીણી. એ જુરી રે જુરીને મરી રાધા દખણી. ઘણી રે તારી રાવ છે ઘણી દ્વારિકા
છે ઘણી. ઓ દ્વારિકાના તારી રાવ છે ઘણી. હે દ્વારિકાના ઘણી તારી રાવ છે ઘણી. જગદીશભાઈ આપ્યું તું કેદુનું પીડ્યું તું મારી પાસે પહેલી વાર ગાયું અને તમે બહુ સારું ઝીલ્યું લ્યો બાપા, બહુ સારું. રાવ છે ઘણી તારી રાવ છે ઘણી, દ્વારકાના ધણી તારી રાવ છે ઘણી. ગાંડું કર્યું ગામ, આખા વ્રજને ઘેલું કર્યું કે બધાએ કામ છોડી અને ગોપીઓ ગાયો ચરવાનું ભૂલી જાય, વાછરડા ધાવવાનું ભૂલી જાય. બધા એમ કૃષ્ણ કથા એ તે આખા પંથને ગાંડો કર્યો. 7 કલાક નોન સ્ટોપ. ફરીથી એકવાર ત્રીજી વાર પ્રણામ તમને બધા. વારે મારો કચડો બારે માસ, આ અંજાર નરેશભાઈ અંજાર શબ્દનું સરસ આમ 3 અક્ષરનું વિશ્લેષણ કરીને અર્થ બતાવ્યો હતો તમને અહીંયાથી એનાઉન્સમેન્ટ વખતે. એ અમારે બહુ સરસ લઈ આવે છે બધું. તો આનંદનું પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મ મતલબ ગુપ્તાનંદ છે જીવ. એની અંદર નિત્યાનંદ પ્રગટ થાય. કૃષ્ણ એટલે નિત્યાનંદ, પૂર્ણાનંદ. કૃષિર ભૂવાચક શબ્દ અણશ્ચ નિર્વૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્ય વિધીયતે. કૃષ્ણોપનિષદમાં કૃષ્ણ શબ્દનો આવો અર્થ બતાવ્યો છે, નિત્યાનંદ. તો જગત નિરાનંદ છે, એના પ્રત્યેની આસક્તિ એ તમને કોઈ દિવસ આનંદ નહીં પમાડે. પણ જીવમાં એ આનંદ તો છે, પણ છુપાયેલો છે, ગુપ્ત છે. કથા એટલા માટે સાંભળવાની, કૃષ્ણ કથા, કે આપણી અંદરનો એ અપ્રગટ આનંદ પ્રગટ થઈ જાય. જે નિત્ય છે એનું પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. તો ઈક્ષતેરના શબ્દમ, સૂત્રકાર આ સૂત્રમાં કહે છે ઈક્ષતે ન અશબ્દમ. વેદોમાં ઈક્ષણ એવો શબ્દ આવ્યો છે, તદૈક્ષત. તો ઈચ્છા તો એ કરે, વિચાર તો એ કરે જે ચેતન હોય. હોનાને વિચાર ન થાય કે મારે ઘરેણા થવું, અને એની મેળે બનવાની એનામાં ક્ષમતા પણ નથી અને આવડતે નથી. એ જ્ઞાન ક્યાં? એના માટે હોની જોઈએ. અને હોની નક્કી કરે કે આ હોનામાંથી મારે ઘરેણા, આ બુટિયા બનાવવા, કે આ વીટી બનાવવી, કે આ કડનો કંદોરો બનાવવો. એ સોની ચેતન છે, જડ નથી. અને સોનીને આવડે છે, એની પાસે આવડત છે, એને અનુભવ છે, એ શીખ્યો છે. એટલે ઘરેણા ઘડે. અને પછી ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે ઘરેણા બધા એટલે હોનું જ. જુદા જુદા ઘરેણા, જુદા જુદા ઘાટ, એના જુદા જુદા નામ, પણ અંતે તો હેમનું હેમ હોય. એમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. સર્વં ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. પણ ત્યાં તો સોનું અને સોની એ બંને કારણ છે ઘરેણાનું. ઘરેણું એટલે કાર્ય, અને હોનું અને હોની એ બે કારણ. વિધાઉટ કોઝ ધેર ઇઝ નો ઇફેક્ટ. ધેટ્સ ધ લો. એ નિયમ હે. કારણ વગર કાર્ય હોઈ શકે નહીં.
તો આ જગત તો છે કે નહીં ભાઈ? આ સૂર્ય છે અને આપણે વિજ્ઞાનમાં ભણ્યા કે આવા તો કેટલાય સૂર્યો છે ગગનમંડળમાં, કેટલી સૂર્યમાળાઓ છે. એકલી પૃથ્વી થોડી, આપણી જ સૂર્યમાળામાં કેટલા ગ્રહો અને આવી તો કેટલી સૂર્યમાળા. આપણા સૂર્ય કરતા મોટા સૂર્યો આકાશમાં છે. અગણિત રવિ, શશી, શિવ, ચતુરાનંદ. અગણિત રવિ. હું ખૂબ ગૌરવ અને આનંદ સાથે કહ્યા કરું કે અત્યારનું વિજ્ઞાન મલ્ટી યુનિવર્સની થિયરી ઉપર કામ કરે છે, પણ આ ગ્રંથોમાં જે હજારો સેંકડો વર્ષો પહેલા લખાયા એની અંદર તો મલ્ટી યુનિવર્સની વાત છે જ. તુલસીદાસજીએ એ વખતે રામચરિતમાનસની રચના કરી અને ભગવાનનું પ્રાગટ્ય થાય છે ચતુર્ભુજ રૂપે માં કૌશલ્યાની સમક્ષ. અને કૌશલ્યાજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. મમ પુરસો બાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ ધીર ન રહે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. અને પછી આગળ ભગવાન રામે જે વિરાટ રૂપ દેખાડ્યું માં કૌશલ્યાને, દેખ રાવા માતહી નિજ અદ્ભુત રૂપ અખંડ રોમ રોમ પ્રતિલાગે કોટિ કોટિ બ્રહ્માંડ. જને રૂવાડે રૂવાડે કોટિ કોટિ બ્રહ્માંડ. આ મલ્ટી યુનિવર્સની વાત છે કે બ્રહ્માંડ પણ એક નથી, અનેક ભગવાનના રોમ રોમમાં કરોડો કરોડો બ્રહ્માંડો રહેલા છે. उसका कोई और छोर नहीं परमात्मा का. वो अनंत है, उसका कहां प्रारंभ है कहां अंत है कोई नहीं कह सकता. अतः वो अनादि है, वो अनंत है. अनादि भी भगवान का नाम है. सबका आदि, हम सबका आदि वो है, लेकिन उसका कोई आदि नहीं, वो अनादि है. यह विश्व प्रपंच का अंत निश्चित है, लेकिन वह परमात्मा अनंत है. विष्णु सहस्त्र नामમાં ભગવાનના 1000 નામમાં બધા નામ અમે સાંદીપનીમાં જ્યારે સમય મળે ને ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર સ્વાધ્યાય કરીએ છીએ. અત્યાર સુધીમાં કેટલા આપણે 4 કે 5 11 દિવસના 4 સત્ર થયા કે કેટલા થયા? 11 દિવસ બોલીએ ત્યારે માંડ 125 નામ થાય છે. એક એક નામ એનું રહસ્ય જે મહાપુરુષોએ સમજાવ્યું છે એમાં ડૂબકી મારવાનું બહુ ગમે. આપણા શાસ્ત્રો કેટલા છે, ધર્મ ગ્રંથો અદ્ભુત. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર મહાભારત અંતર્ગત ભીષ્મે કહ્યું યુધિષ્ઠિરને, અને ભીષ્મ મરવાની અણી ઉપર છે, બાણ શૈયા ઉપર સૂતા છે. અને એ સમયે યુધિષ્ઠિરે ત્યાં જઈ, ઉત્તરાયણનો સમય નજીક, અને ત્યાં જઈ અને પછી પૂછ્યું છે કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. અને
પછી જગત પ્રભુમ દેવ દેવમ અનંતમ પુરુષોત્તમમ સ્ત્વન નામ સહસ્રેણ. પિતામહ ભીષ્મ ત્યાં જે વાત કરે છે બહુ મહત્વની છે. એક તો ભીષ્મ જેવા ગંગાના પુત્ર, ધીર ગંભીર વયોવૃદ્ધ વિભૂતિ એ બોલે છે, એ એની અનુભૂતિ છે. બીજું મરણ પથારીએ છે, મરતો માણસ ખોટું ન બોલે. એટલે ભીષ્મે જે કહ્યું છે એક એક વાતમાં વિશ્વાસ કરવા જેવું. ત્રીજું, ત્યાં અનેક ધર્મ જ્ઞાતા ઋષિઓની ઉપસ્થિતિ છે. એ ઋષિઓની સાક્ષીમાં એમની ઉપસ્થિતિમાં ભીષ્મે આ વાત કરી છે. કોઈક જગ્યાએ કોઈક ખોટી વાત હોય તો આ ધર્મના જ્ઞાતા ઋષિમાંથી કે એ દાદા ખોટી વાત, કોઈ તો ટોકે, કોઈ તો રોકે, કોઈ તો અટકાવે, પણ નહીં. એનો મતલબ આ ધર્મના જ્ઞાતા ઋષિઓનું પણ આ વાતને સમર્થન. અને ચોથી વાત કે સ્વયં દ્વારકાધીશ પ્રભુ ત્યાં ઉપસ્થિત છે. દ્વારકાધીશની હાજરીમાં પિતામહ ભીષ્મ આ વાત કરે છે. વિષ્ણુ સહસ્ત્ર નામ એનો બહુ મહિમા. ભગવદ્ ગીતા મહાભારતમાંથી અને વિષ્ણુ સહસ્ત્ર નામ એ પણ મહાભારતમાંથી. ભગવદ્ ગીતા કૃષ્ણે અર્જુનને કહી, વિષ્ણુ સહસ્ત્ર નામ ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું. અને આ બંનેનો એટલો બધો મહિમા છે કે આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણે. ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ એનો રોજ પાઠ કરો. ગીતા એટલે જમવાનું અને વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે પાણી પીવાનું. પાણીનો લોટો લઈને જમવા બેહાય, પાણીનો ગ્લાસ સાથે હોવો જોઈએ. भगवद गीता आध्यात्मिक खुराक है, लेकिन साथ साथ भगवान नाम का जल, वो जल क्या, वो अमृत है. धन्यास्ते कृतिनः पिबन्ति सततम श्री राम नामामृतम. गीता नो पाठ करो ने तो विष्णु सहस्र नाम नो पाठ करो. गेयम गीता नाम सहस्रम. पाणीનું પાત્ર લઈને જમવા બેસવું. તો જગત એ કાર્ય છે અને પરબ્રહ્મ પરમાત્મા એનું કારણ છે. કારણ વિના કોઈ દિવસ કાર્ય સંભવે નહીં. પણ અહીંયા વિશેષતા એ છે કે સોનું અને સોનામાંથી ઘરેણા બનાવનાર સોની, ઘરેણા માટે આ બે કારણ છે, સોનું અને સોની. સોનાને કહેવાય ઉપાદાન કારણ અને સોનીને કહેવાય નિમિત્ત કારણ. તો અહીંયા ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એ જુદા જુદા છે. પણ પરબ્રહ્મ પરમાત્માની વાત આવે તો એમાં પરબ્રહ્મ પરમાત્મા એ જ આ સૃષ્ટિનું ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. એટલે વેદાંતમાં કહેવાયું આ પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. मतलब बनने वाले भी वही है, बनाने वाले भी वही है. वह परमात्मा चैतन्य है, वह परमात्मा ज्ञान स्वरूप है. तो जड़ प्रकृति से ये सृष्टि अपने आप बन गई, ऐसा जो कई लोगों का मत है जैसे सांख्यवादियों का, उसके साथ ये सम्मत नहीं है. ब्रह्म सूत्र में उसका निरसन किया गया.
પ્રકૃતિ અને પુરુષની વાત સાંખ્ય દર્શન કર. ચાલુ બહુ થઈ ગયું, તમારા કામનું બહુ નથી. આ 6 દર્શનની અંદર સાંખ્ય દર્શન સૌથી પહેલું અને મહત્વનું દર્શન છે આમ તો. અને એના આચાર્ય ભગવાન કપિલ, એને આપણે 24 અવતારમાં માનીએ છીએ. ઈક્ષતેરના શબ્દમ તદૈક્ષત સો અકામયત બહુશ્યામ પ્રજાયેય. વેદની શ્રુતિઓ, આ મંત્રો નાના નાના, જરા જુઓ તો ખરા, એનો ઊંડાણથી અભ્યાસ તો કરો. અને સનાતન ધર્મની બ્યુટી, સનાતન ધર્મની ડેપ્થ, સનાતન ધર્મની ઊંચાઈ, આ બધું સમજાશે. હિમાલયની પાસે ઊંચાઈ છે તો ઊંડાણ નથી, દરિયા પાસે ઊંડાણ છે તો ઊંચાઈ નથી. પણ સનાતન ધર્મની પાસે ઊંચાઈ અને ગહેરાઈ, આ બંનેનો સમન્વય છે. અહીંયા આચરણની ઊંચાઈ, અહીંયા ત્યાગની અને સમર્પણની ઊંચાઈ, અને અધ્યાત્મનું ઊંડાણ, ફિલોસોફિકલ ડેપ્થ, આ બંનેનું કોમ્બિનેશન છે. રામને શું કામ ભજીએ છીએ આટલા બધા? કારણ કે ત્યાગ જુઓ, ચારે ભાઈઓ, એનો પ્રેમ અને એના અંદર સમર્પણ અને ત્યાગની જાણે સ્પર્ધા. ત્યાગ, એની ઊંચાઈ જુઓ. રામનું ચરિત્ર આટલું ઊંચું કેમ છે? ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ માયા મૃગમ દૈતયેપ્સિત મન્વધાવત વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ભાગવતનો શ્લોક છે. ધ્યેયમ સદા પરિભવગ્નમ અભિષ્ટદોહમ, 11 સ્કંદ. તીર્થાસ્પદમ શિવ વિરંચિતમ શરણ્યમ વૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મી. ઉપનિષદો કહે છે, ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુ. ત્યાગથી જ તમે આ અમૃતની એટલે કે આનંદની પ્રાપ્તિ કરી શકો. બહુ ધન હશે, પ્રજા, બહુ બુદ્ધિ, એનાથી તમને આ અમૃત નહીં મળે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુ. અને એટલા માટે ઈશાવાસ્યોપનિષદનો તો પહેલો જ મંત્ર કહે છે, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. સૃષ્ટિનું પ્રત્યેક તત્વ ત્યાગ માટે તત્પર છે. ફળ પાકે અને વૃક્ષ એનો ત્યાગ કરે, પાનખર આવે અને ઝાડવું પાંદડાનો ત્યાગ કરે. સૂર્ય પ્રત્યેક સેકન્ડે કેટલી ઉર્જાનો ત્યાગ કરે છે. સકલ ઉર્જાઓનો સ્રોત છે સવિતા. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં સૂર્યને વિશ્વનો આત્મા કહ્યો. સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ચ. ત્યાગ, માતા પિતાનો કેટલો ત્યાગ હોય છે. હા, સંતાનને ઉછેરીને મોટા કરવામાં, પોતાની બ્યુટીનો ત્યાગ, પોતાની ઊંઘનો ત્યાગ, જગાડે નનકુડા છોકરા, એ તપસ્યા છે. સારી સારી બહેનો એની કળા, એની આવડત એને થોડી વાર એક બાજુ મૂકીને સંતાનને ઉછેરવામાં લાગી જાય, ઘરને સંભાળવામાં લાગી જાય. ઘણી વાર હું બહેનોને કોઈ દીકરીને પૂછું ને, બેટા શું કરે તું, કેટલું ભણી, એમ પહેલાં પૂછું. એટલે એ બતાવે, હવે શું કરે છે? તો કાંઈ નહીં, હું તો હાઉસવાઈફ છું. એમ કહું, બેટા એવું નહીં બોલવાનું, તું હાઉસવાઈફ નથી, તું હોમ મેકર છે. મને અંગ્રેજીનો આ શબ્દ, આ વાક્ય પ્રયોગ ગમે છે.
હું હોમ મેકર છું. ગૃહિણી ગૃહમ ઉચ્ચતે. સંસ્કૃત જગતમાં એવું કહેવાય છે, ગૃહિણી છે એ જ ગૃહ છે. પુરુષ તો પૈસા કમાઈને પછી મકાન બાંધે. પુરુષ પૈસાથી બનાવે એ મકાન કહેવાય, પણ એ મકાનને ઘર બનાવવા વાળી તો ઘરવાળી ગૃહિણી. હોમ મેકર પતિને સંભાળે, બાળકોને ઉછેરીને મોટા કરે, એની અંદર સંસ્કારનું સિંચન કરે, પતિના વ્યવહારને બરાબર સાચવે. બહુ બડી બાત હે. એટલે હું કાંઈ નથી કરતી એમ તો કહેતી જ નહીં બેટા, તું બધું તું જે કરે છે એ તો મુખ્ય છે, નહીં તો રૂપિયા હું ધોઈ પીવા. આંગણે આવેલો મહેમાન ન સચવાય, આવકારો કોઈ ન મળે. પતિ સમાજમાં પાંચમા પૂછાતો હોય, એમાં પત્ની રાજી. And that's why we say that behind every successful man there is a woman. It should be vice versa also. ઉલટું પણ થવું જોઈએ. Behind every successful woman there is a man. એવું પણ કહી શકીએ તો સારું. પણ મેલ ડોમિનેટિંગ સોસાયટી છે ને આપણી, એટલે એમાં બહુ આવું ઓછું બને. પુરુષ સત્તાક વ્યવસ્થા છે આપણી સામાજિક. બહેનો વધારે સારી રીતે બધું કરી શકે. ત્યાગ. અને એટલા માટે મા બાપ એવું કહીએ, એમાં માનું સ્થાન પહેલા, બાપનું પછી. મા બાપ, માત પિતા. શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે સંતાન ઉપર પિતા કરતા 10 ગણો વધારે અધિકાર માતાનો છે. આપણે ત્યાં માણસ સંસારનો ત્યાગ કરે અને સાધુ થઈ જાય, સંન્યાસી બની જાય, પછી એ વ્યક્તિનો પિતા પણ એ સંન્યાસી પુત્રને પ્રણામ કરે. એ સંન્યાસી પુત્ર આવે ને તો પિતાએ પણ પોતાની જગ્યાએથી ઊભા થઈ સ્વામીજી નમો નારાયણ કરી અને સંન્યાસ લીધેલા પુત્રને પ્રણામ કરવા પડે. આપણી પરંપરા છે. પણ એ સંન્યાસી પુત્ર એની માતા જો આવે તો ભલે સંન્યાસી હોય તોય તે એને ઊભા થઈ માતાને પ્રણામ કરવા પડે. આ માતાનો મહિમા, આ સનાતન ધર્મની બ્યુટી. જે સનાતન ધર્મમાં સ્ત્રીને, માતૃશક્તિને આટલું આદરણીય પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. અને ભારતમાં આ વાત પ્રાચીન કાળથી છે. અને જે પોતાની જાતને સુધરેલા અને ભારતને ગારુડીનો અને મદારીનો અને જાદુગરોનો દેશ કહીને ભારતને બદનામ કરનારા છે, એને ત્યાં તો લોકશાહી મોડે આવીને, લોકશાહી આવ્યા પછી સ્ત્રીઓને મતાધિકાર નહોતો વર્ષો સુધી યુરોપના કેટલાય દેશોમાં. જ્યારે અહીંયા સ્ત્રીને, એટલે આ જે કલ્ચર છે ભારતનું, આપણી જે ઋષિ પરંપરા છે, આપણે ગૌરવ લેવું જોઈએ વાલા કે આપણે સનાતન ધર્માવલંબીઓ છીએ. આના જેવું કોઈ નથી. एक मन्नत पूरी नहीं होती और आदमी दर बदल देता है. स्वार्थी कहीं का छीछरा आदमी धर्म बदली नाखे. ઈશ્વરને એવું કહો કે હે પ્રભુ, હું જે માગું એ બધું તું મને આપે એવો મારો આગ્રહ નથી. મારા માટે જે કલ્યાણકારી હોય એ જ તું મને આપજે. મારા માટે તું એવું જ કરજે. આ મારી પ્રાર્થના છે. હું હરિનો હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું,
એ નિશ્ચય બદલાય. ભક્તિ માર્ગ એટલે આ ભરોસો, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. આવું ગીતામાં કહેનાર ભગવાન, એના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. તો સોનું અને સોની ન હોય તો નેકલેસ ન હોય. નેકલેસ ના હોવા માટે સોનું અને સોની બેયનું હોવું જરૂરી છે. પણ હોના ના હોવા માટે અને સોની ના હોવા માટે નેકલેસનું હોવું જરૂરી નથી. મતલબ કારણ વિના કાર્ય શક્ય નથી, પણ કારણ ના હોવા માટે કાર્યનું હોવું અનિવાર્ય નથી. એટલે કે પરબ્રહ્મ પરમાત્મા વિના આ સૃષ્ટિનું હોવું શક્ય નથી, પણ સૃષ્ટિ વગર પણ પરબ્રહ્મ પરમાત્મા તો હોય. આ અન્વય અને વ્યતિરેકથી, અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા, જે સર્વત્ર ને સર્વદા છે એવા પરબ્રહ્મ પરમાત્મા, એને જાણી લો. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ. ભાગવતના ચતુશ્લોકી ભાગવતના છેલ્લા શ્લોકમાં આ ચર્ચા કરી.